વન્સ અગેન સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 8 ચેપ્ટર નંબર 3 એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। બાળકો, આપણે યાદ કરો, પાર્ટ 1 માં આપણે બાળકો કેના વિશે માહિતી મેળવેલી હતી? યસ, તો કે પાર્ટ 1 માં આપણે ઇન્ટ્રોડક્શન વિભાગ છે એ જોઈ ગયા હતા। હવે ઇન્ટ્રોડક્શન વિભાગમાં આપણે શું જોયું? તો કે સંશ્લેષિત રેસાઓ એટલે શું, કૃત્રિમ રેસાઓ એટલે શું, કુદરતી રેસાઓ એટલે શું। આ ઉપરાંત મેં તમને થોડુંક નાનું એવું હોમવર્ક પણ આપેલું હતું કે બે તફાવતમાં તમને જે બે ક્વેશ્ચન આપેલા હતા કે ઘર વપરાશમાં લાકડા જે કપડું છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે। આ ઉપરાંત એમાંથી આપણે કુદરતી અને કૃત્રિમ આ બે રેસાને આપણે અલગ કરવાના હતા। ઓકે, આઈ હોપ કે તમે હોમવર્ક વ્યવસ્થિત રીતે કરેલું હશે। ત્યારબાદ આપણે સંશ્લેષિત રેસા શું છે એના વિશેની આખી ચર્ચા કરી ગયા હતા। યાદ કરો, માળાનું ઉદાહરણ, પછી કાગળમાં રાખવાની યુ પિનનું ઉદાહરણ કે બેયની વચ્ચે એક સરખો ઢાંચો હોય છે, એટલે કે સરખી સ્પેસ, સરખો આકાર હોય છે, અને એને આપણે પોલિમર કહેતા હતા। પોલિમર એક ગ્રીક ભાષાનો શબ્દ છે। પોલિમરમાં પોલી એટલે ઘણા અને મર એટલે ભાગ, આવો આનો અર્થ થાય છે। ઓકે બાળકો, આ વસ્તુ આપણે પાર્ટ 1 માં જોઈ ગયા હતા। આજે બાળકો આપણે પાર્ટ 2 ની શુભ શરૂઆત સંશ્લેષિત રેસાઓના પ્રકારથી કરવાની છે। એટલે કે સંશ્લેષિત રેસાઓના ઘણા બધા પ્રકાર છે। ઓકે, તો વન બાય વન આપણે બધા પ્રકારો વિશે માહિતી મેળવવાની છે। સાવ સિમ્પલ પ્રશ્ન છે બાળકો, આવડી જાય એવો, કારણ કે આપણે આ બધી વસ્તુઓ રોજબરોજના જીવનમાં ઓલરેડી ઉપયોગ કરતા જ હોઈએ છીએ, કાંઈ નવું આવતું નથી। ઓકે, તો બાળકો સંશ્લેષિત રેસાઓનો પ્રકારનો પહેલો પ્રકાર છે રેયોન। શું છે? રેયોન। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ રેશમના કીડાની વાર્તા। આપ સૌ જાણો છો કે આ વસ્તુ તમે સ્ટાન્ડર્ડ 7th માં આ વસ્તુ ભણી ગયા। આ ઉપરાંત આની થોડીક હિટ મેં તમને પાર્ટ 1 માં પણ આપી દીધેલી હતી કે સૌપ્રથમ રેશમના કીડા ચીન દેશમાં મેળવવામાં આવેલા હતા। આ ઉપરાંત ત્યાંના રાજાને સૌપ્રથમ એનો જે પોપટ હતો, પાલતુ પોપટ, એને આ માહિતી આપેલી હતી। કઈ રીતના? તો કે એને બગીચામાં એ પોપટે એક એવું પ્રાણી જોયું કે જે વિચિત્ર હતું, અને ત્યારબાદ એ પોપટે એના રાજાને આ માહિતી આપી। પરંતુ એક અજુગતી વાત એ હતી કે બાળકો, આ માહિતી જે છે એ ઘણા વર્ષો સુધી ગુપ્ત રાખવામાં આવેલી હતી। ચીનમાં એ રાજાથી બીજે ક્યાંય બહાર જવા દેવામાં આવી નહોતી કે અમારી પાસે રેશમ બને છે, કે અમારા બગીચામાં રેશમનો કીડો મળેલો છે। આ માહિતી ઘણા બધા લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવેલી હતી, કોઈને કહેવામાં આવેલી હતી નહીં, કારણ કે એમાંથી ખૂબ જ સુંદર અને આકર્ષિત કાપડ બનતું હતું કે બધાયનું મન મોહી લે। એ જોઈને જ આપણને એમ થાય કે આપણે આ જ કાપડના કપડાં પહેરવા છે। પરંતુ પ્રોબ્લેમ એક હતો કે એ કાપડ ખૂબ જ મોંઘું, ખર્ચાળ હતું, બરાબર? એટલે એનું કઈ સોલ્યુશન લાવવું હતું। કાપડ આપણને એવું જ મળે પણ સસ્તામાં। તો બેસ વાત છે, એવું હોય ત્યારે એક જ વર્ડ મગજમાં આવે, ડુપ્લિકેટ, બરાબર? આપણે ઘણી વખત મોબાઈલમાં પણ એવી રીતના જોતા હોય, મોબાઈલ આકારમાં દેખાવમાં આવ્યો જ હોય પણ અંદરથી એની સિસ્ટમ કેવી હોય? તો કે ડુપ્લિકેટ હોય। તો અહીંયા પણ આ રેશમના કીડા બહુ મોંઘા હતા, એમાંથી બનતું કાપડ, એટલે એના જેવું જ કાપડ માણસોને જોતું હતું, કેમ કે બજારમાં એ સમયે એની બહુ માંગ હતી। કેમ કે આપણે વાત કરી ને એમ, દેખાવમાં ખૂબ જ આકર્ષિત હતું, રાજાઓ પહેરી શકે, પરંતુ સામાન્ય માણસને જો પહેરવું હોય તો એ બહુ ખર્ચાળ હતું। એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા। ઓલું કેવું હતું? કુદરતી હતું, રેશમના કીડામાંથી મળતું હતું। હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું? કૃત્રિમ રેશમ બનાવવા, એટલે કે 19મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો આ કૃત્રિમ રેશમ બનાવવામાં સફળ રહ્યા।
આ પ્રશ્ન તમને પૂછાય બાળકો, ક્યાં સુધી? તો કે 19મી સદીના અંત સુધીમાં આપણને કૃત્રિમ રેશમ મળી ગયું. એટલે કે કૃત્રિમ એટલે કેવું, બીજું એનું નામ પણ આપણે આપેલું હતું, માનવ સર્જિત. કે એ રેશમના કીડા હોય તો જ બને, એ જેની લાળ છૂટી પાડે એટલે કે રેશમ છૂટું પાડે પછી આપણે બનાવીએ, એવું જરૂરી નથી. તો કે ઈ શેમાંથી બને? તો કે જો અહીં લખેલું છે, લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ કૃત્રિમ રેશા બનાવવામાં આવેલા હતા. ઈ દેખાવમાં એક્ઝેક્ટ જે રેશમ હોય એના જેવું જ લાગે, એનું કાપડ ઓના રેશમ જેવું જ હોય, એકદમ ચમકદાર અને આપણને જોતા જ ગમી જાય. ઘણા કાપડ એવા હોય ને જોઈને આપણને એમ થાય હવે બીજા કપડા જોવા જ નથી, આજ ફાઇનલ કરીને. તો અહીંયા પણ એવું જ હતું, પણ ફેર એટલો હતો કે ઓલું ઓરિજિનલ હોય અને એ રેશમના કીડાનું જે લાળ હોય રેશમ છોડે એમાંથી બનતું હતું, અને આ લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયાથી બનેલું હતું. બીજો કોઈ એમાં ફેર હતો નહીં. ઓકે, તેને રેયોન અથવા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણો ટોપિક છે રેયોન. ઓકે, એને રેયોન કહેવાય અથવા કૃત્રિમ રેશમ કીધું. રેશમ તો છે જ, પરંતુ એ કુદરતી નથી, ઈ રેશમના કીડામાંથી મેળવવામાં આવતું નથી. ઈ માણસોએ વૈજ્ઞાનિકોએ બનાવ્યું છે. કેમાંથી? લાકડાના માવામાંથી, એટલે કે લાકડાનો જે છોડ હોય એમાંથી. એટલે એ કેવું છે? કૃત્રિમ રેશમ છે. જો આપણને ઓમાંથી મળ્યું હોત રેશમના કીડામાંથી તો કુદરતી હોત, પરંતુ આ આપણને લાકડાના માવામાંથી મળે છે એટલે કૃત્રિમ રેશમ છે, અથવા એને તમે બાળકો રેયોન પણ કહી શકો છો, જે આપણો ટોપિક ચાલે છે એ, અથવા તો કૃત્રિમ રેશમ. ડન. હવે રેયોન વિશે આઈ હોપ કે તમને માહિતી મળી ગઈ હશે કે આપણે શું ભણી છીએ. ઓકે, એ રેયોન વિશે આપણે ભણી છીએ. રેયોન એટલે એક પ્રકારનું કૃત્રિમ રેશમ. રેયોન એ કુદરતી સ્ત્રોત છે, લાકડાના માવામાંથી મળે છે. સ્વાભાવિક છે, લાકડું કેવું છે? કુદરતી જ છે, બરાબર? એમાંથી લાકડાના માવામાંથી મળેલ એક પ્રકારનો કુદરતી સ્ત્રોત થયો, પરંતુ એને માનવ સર્જિત ગણાય છે અને તે રેશમ કરતા ઘણું સસ્તું છે. રેશમ કરતા કેવું છે? ઘણું સસ્તા છે. જો એ પહેલી વસ્તુ કે મળે ક્યાંથી? તો કે લાકડાના માવામાંથી. તો એ કુદરતી ગણવું જોઈએ, પરંતુ એવું ગણાતું નથી. કેવું ગણાય છે? માનવ સર્જિત ગણાય છે. અને એ જે મેં કીધું ને, ઓરિજિનલ રેશમ કરતા ઘણું સસ્તું છે. હમણાં આપણે વાત થઈ, રેશમનું કાપડ જ એવું હતું કે બધાયનું મન મોહી ગયું, પરંતુ એનો ભાવ કેવો હતો? ખૂબ જ ઊંચો હતો. એટલે એ સામાન્ય વ્યક્તિને કાપડ પહેરવું હોય તો એ પહેરી શકે નહીં, એના ઊંચા ભાવના કારણે. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું? લાકડાના માવામાંથી એના જેવું જ કાપડ બનાવ્યું અને એને નામ શું આપ્યું? રેયોન. એ દેખાવમાં ઓના જેવું જ, પરંતુ કુદરતી રેશમ કરતા પાછું કેવું? ઘણું સસ્તું. એટલે બધા વ્યક્તિઓએ ખરીદીને પહેરી શકે. ત્યારબાદ આગળ આપણે જોઈએ બાળકો, તો કે તેને રેશમની માફક વણી પણ શકાય છે અને ઘણા બધા રંગોથી રંગી પણ શકાય છે. જેમ આપણે વાત કરીએ, કાપડમાં તમારે જેવું કલર દેવો હોય એવો કલર તમે આપી શકો. તો સેમ એજ આજે આપણે કુદરતી રેયોન બનાવ્યું હતું, એને ઓલા કૃત્રિમ રેયોન બનાવ્યું હતું, એને ઓલા કુદરતી રેયોનની જેમ વણી પણ શકાય. એટલે કે જેમ બેવડું વાળું હોય એમ તમે વણી શકો. આ ઉપરાંત એમાં લીલો, પીળો, લાલ, કાળો, વાદળી, સફેદ, તમારે જેવો કલર કરવો હોય એવો કલર પણ તમે એમાં કલર કરી શકો છો. એટલે મતલબ જે રંગથી રંગવું હોય તમે રંગી શકો છો. લાસ્ટ પોઈન્ટ, રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે. જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે રેયોનના જે રેસાઓ અને ચટાઈઓ છે, આવી રીતના રેયોનના રેસાઓ અને ચટાઈઓ હોય. આ બધા કેમાંથી બને છે? રેયોનમાંથી જ બને છે આ બધા. ઓકે, શું કીધું? રેયોનના રેસાને કપાસના રેસાને ને બેને મિક્સ કરી દેવાના, પછી એમાંથી આ બધા સાધનો જે છે એ તમે બનાવી શકો છો. ઓકે બાળકો, તો તમને રેયોન વિશે આઈ હોપ કે બધી માહિતી ખબર પડી ગઈ. હવે એક વખત આ તમારી બુકમાં
જેટલા પોઈન્ટ્સ લખેલા છે બધા પોઈન્ટ તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો બાળકો. સંશ્લેષિત રેસાઓના પ્રકારમાં બાળકો આપણે પહેલો પ્રકાર કયો જોયો તો કે રેયોન. બરાબર, એમાં શું હતું તો કે જે પહેલાના જમાનામાં રેશમ હતું એ ખૂબ જ કેવું હતું, મોંઘું હતું. તો સામાન્ય વ્યક્તિ એ રેશમના કાપડને પહેરી શકતો નહોતો. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું, લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને એનાથી ઈસવીસન 1913 સુધીની આસપાસ આપણને એવું એક કપડું બનાવી દીધું કે જે કૃત્રિમ હતું અને દેખાવમાં રેશમ જેવું જ હતું, પરંતુ રેશમ કરતા ઘણું સસ્તું હતું. ત્યારબાદ નાયલોન કે જે સંશ્લેષિત રેસાનો એક પ્રકાર જ છે. પહેલો પ્રકાર કયો હતો, રેયોન. બીજો પ્રકાર કયો છે, નાયલોન. આ પણ બાળકો સાવ ઈઝી ક્વેશ્ચન છે. આમાં પણ ઘણા બધા એવા એક્ઝામ્પલ છે જે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. નાયલોન. નાયલોન પણ એક માનવ સર્જિત રેસા જ છે. જેમ રેયોન છે એ આપણને કુદરતી રીતે મળતો નથી. એ મનુષ્ય એટલે કે માણસ પોતે જ બનાવે છે, એટલે એને આપણે કૃત્રિમ અથવા તો માનવ સર્જિત રેસા કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ. કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલના ઉપયોગ કર્યા વગર, માર્ક માય વર્ડ, કોઈ પણ પ્રકારનો કુદરતી કાચો માલ આમાં ઉપયોગમાં આવતો જ નથી. ઈસવીસન 1913 માં આ નાયલોન બનાવવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો ક્યારે બનાવેલું હતું, ઈસવીસન 1913 માં. આ તમને એક માર્કમાં પૂછાય કે નાયલોન છે એ કઈ સાલમાં બનાવવામાં આવેલું હતું, તેમાં જવાબ શું આવે, ઈસવીસન 1913. એક પણ પ્રકારનો કુદરતી કાચા માલ વગર, આ એની સૌથી મોટી ખાસિયત. એમાં એવી એક પણ વસ્તુ નહોતી કે જે કુદરતી હતી કાચા માલ તરીકે, અને એવી રીતના નાયલોન બનાવેલું હતું. તે કોલસો, પાણી તથા હવાથી બનાવાયેલું હતું. કઈ કઈ વસ્તુ ખાસ યાદ રાખજો, જો કોલસો, પાણી તથા હવાથી બનાવાયેલું હતું. તે સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતું. એમ પણ પૂછવામાં આવે, સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા નીચેનામાંથી કયું છે, તો એમાં આન્સર કયો આવશે, નાયલોન. કઈ કઈ ત્રણ વસ્તુ બનાવવામાં આવેલું હતું, કોલસો, પાણી અને હવા. ડન. નાયલોનના રેસા ખૂબ જ મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. મજબૂત એટલે ટાઈટ, સ્થિતિસ્થાપક એટલે તમે થોડાક એને ખેંચી પણ શકો છો, અને કેવા હોય, સાવ વજનમાં હળવા હોય. એટલે વધારે પ્રમાણમાં નાયલોનના રેસાનો ઉપયોગ કરવામાં આવે. એક તો જો મજબૂત, એની મજબૂતાઈ સ્ટીલના વાયર કરતા પણ મજબૂત હોય. એ પોઈન્ટ હમણાં આપણે આમાં આગળ આવશે. એની મજબૂતાઈ કેટલી હોય, સ્ટીલનો જે વાયર હોય ને એના કરતા પણ મજબૂત હોય. વિચારો, એવું નાયલોનના મજબૂત હોય. સ્થિતિસ્થાપક અને વજનમાં હળવા હોવાથી નાયલોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ. તે ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય છે. એક તો ચમકે તે અને ધોવામાં કેવા રહે, તમારા માટે સરળ રહે. એ ધોવાયને અઘરા નથી. તેથી કાપડ બનાવવા માટે ખૂબ જ પ્રચલિત છે. કોઈ પણ પ્રકારનું એવું કાપડ બનાવવું હોય તો એના માટે નાયલોન જે એ ફર્સ્ટ ચોઇસ છે. કારણ કે એમાં આટલી બધી લાક્ષણિકતાઓ છે. મજબૂત હોય, સ્થિતિસ્થાપક હોય, વજનમાં હળવા હોય, ચમકદાર હોય, સરળતાથી ધોઈ શકાય. આવી 5 લાક્ષણિકતાઓ એક જ પ્રકારના રેસામાં હોય છે. એટલે એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કોનો? તો કે નાયલોનનો. ડન. આગળ હજુ બાળકો આપણે થોડાક પોઈન્ટ્સ બાકી છે જોઈએ. તો કે નાયલોનમાંથી બનેલી ઘણી બધી વસ્તુઓ,
નાયલોન માંથી કેટલી બધી વસ્તુઓ બને. કઈ કઈ? તો કે મોજા, દોરડા, તંબુ. દોરડા એટલે જે ખેંચવાના હોય, કોઈ પણ પ્રકારના દોરડા. તમે તંબુ, તમે જાણો છો કે દરિયા કિનારે અહીંયા બધે તંબુ લગાડેલા હોય. ટૂથબ્રશ, આપણે જે સવારે ઉઠીને ટૂથબ્રશ કરીએ છીએ, બ્રશ. કારના સીટ બેલ્ટ, કારમાં જે આપણે સીટ બેલ્ટ બાંધતા હોઈએ છીએ, જે ફરજિયાત છે. સ્લીપિંગ બેગ, સુવાના બેગ ઇન ધ સેન્સ. પડદા, આ બધી વસ્તુઓ કેમાંથી? તો કે નાયલોન માંથી બનાવવામાં આવે છે. આઈ રિપીટ, કઈ કઈ વસ્તુઓ? મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા. આ બધી જ વસ્તુઓ નાયલોન માંથી બનાવવામાં આવે છે. ઓકે. નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે જો પેરાશૂટ જોયું જ હોય કે પ્લેન માંથી કૂદકો મારે અથવા અમુક ઊંચાઈએ જઈને કૂદકો મારે, પછી એની હાઈટ ફિક્સ હોય, અહીંયા જઈને પેરાશૂટ ખોલી નાખે. તો એ પેરાશૂટ ખુલે, એના જે 3 થી 4 દોરડા હોય, એ કેના દોરડા હોય? નાયલોનના દોરડા હોય. કેમ કે એના ઉપર આખા વ્યક્તિનો વજન હોય, એ 3 અથવા 4 દોરડા ઉપર. બરાબર. પછી એ દોરડા ઉપર જે કાપડ હોય એની સાથે બંધાયેલું હોય, એટલે એમાં પણ જોઈન્ટ રહેવું જોઈએ, વ્યક્તિનો વજન પણ સહન કરી લેવું જોઈએ. તો આ બધી જ લાક્ષણિકતા આપણને એક જ વસ્તુમાં જોવા મળે. કેમાં? નાયલોનમાં. ઉપરાંત બાળકો, તમે એ પણ વસ્તુ માર્ક કરી હોય તો કે જ્યારે જમ્પ કરે ને ત્યારે એને ખાલી પાછળની ભાગમાં એક ખાલી બેગ જ લટકાવેલું હોય. પછી બેગ આખું ઓપન થઈને વિચારો કેવડું મોટું પેરાશૂટ ખુલે, દોરડા સહિતની બધી વસ્તુ. તો એ ક્યારે થાય? જ્યારે એ વજનમાં ખૂબ જ હળવા હોય અને સ્થિતિસ્થાપક હોય તો જ આ વસ્તુ થાય. એટલે એનું આ સાવ લાઈવ એક્ઝામ્પલ કે જ્યારે જમ્પ કરતા હોય ત્યારે ખાલી એને નાનું એવું બેગ એના ખભા પર ટીંગાયેલું હોય, અને એ બેગ સ્વિચ દબાવે ત્યારે આ કોઈમાંથી જો કેવડું મોટું ઓલું આખું પેરાશૂટ નીકળે, ઉપરાંત 4 દોરી હોય એ નીકળે. તો ખાલી એટલી બેગમાં આ બધી વસ્તુ સમાઈ જાય. વિચાર, એક નજરે જોતા આપણને વિશ્વાસ ન આવે કે આટલી એવડી મોટી વસ્તુ આટલા ગમતા બેગમાં સમાઈ જાય, પરંતુ આ સમાઈ જાય. એક જ કારણ શું? તો કે સ્થિતિસ્થાપક છે અને હળવું છે. મજબૂત તો છે જ, એટલે જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. આ ઉપરાંત પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં પણ આનો જ ઉપયોગ થાય છે. ઓકે. તમે જોયું તો ઉપર પર્વતારોહણ કરતા હોય કે પર્વત હોય ને એના ટેકે પકડીને પર્વતારોહણ હોય એ ઉપર ચડતા હોય છે. તો વિચાર, આખો મનુષ્ય નીચે ટીંગાતો હોય અને એલા દોરડા જો તૂટી ગયું તો જે પર્વતારોહણ કરતા એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ આમાં એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કે બિંદાસ તમે પર્વતારોહણ કરી શકો છો જો નાયલોનનું દોરડું હોય તો. એમાં તમે ગમે એટલા વજનથી ખેંચાવો, અથવા એક દોરડામાં 3 થી 4 વ્યક્તિ પણ ચડે અને પર્વતારોહણ કરે તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. કારણ કે એની મજબૂતાઈ જ એટલી હોય છે કે એને તમે ગમે એટલું ખેંચો અને 3 થી 4 વ્યક્તિનો વજન આરામથી એ ખેંચી શકે છે. એ એટલું મજબૂત હોય છે, એમાં કોઈ ફેર પડતો નથી. એટલે આ બધી જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે છે. નાયલોનનો તાંતણો જો આવ્યું, સ્ટીલના વાયર કરતા પણ મજબૂત હોય. વિચારો, સ્ટીલનો જે વાયર તમે જોયો હોય ને એના કરતા પણ નાયલોનનો તાંતણો મજબૂત હોય. વિચારો એની મજબૂતાઈ કેટલી હશે કે સ્ટીલના વાયર કરતા પણ મજબૂત હોય. ઓકે બાળકો, તો અહીંયા આપણો નાયલોન ટોપિક પણ કમ્પ્લીટ થાય છે. એક વખત આટલા બધા પોઈન્ટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના સેશનમાં એટલે કે પાર્ટ 2 માં આપણે કયા બે ટોપિક વિશે માહિતી મેળવી? તો કે સંશ્લેષિત રેસાઓના 2 પ્રકાર આપણે જોયા.
પેલું કયું જોયું? રેયોન. અને બીજું કયું જોયું? નાયલોન. બંને બાળકો સાવ ઈઝી ટોપિક છે, રેયોન અને નાયલોન. બરાબર? એના વિશેની થિયરી અમુક તો બેયમાં મેચ થાય એવી છે. આઈ હોપ કે તમને બંને ટોપિક વ્યવસ્થિત રીતે યાદ રહી ગયા હશે. બાળકો, તમારે આ બે ટોપિક હોમવર્ક સ્વરૂપે 2 વખત લખવાના છે. ઓકે? તો વધુ બાળકો આપણે પાર્ટ 3 માં નવી થિયરી સાથે મળીશું. ધન્યવાદ.